પોરબંદરમાં ભીમાદુલા પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। ભીમાદુલાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। ભીમાદુલા ભાજપના પૂર્વ એમએલએના ભાઈ છે। આદિત્યના ગામમાં ફાયરિંગની આ ઘટના સામે આવી છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સાગર ઠાકર। સાગર, ભીમાદુલા પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે, શું કારણ માનવામાં આવી રહ્યું છે? હાલ તેમની પરિસ્થિતિ શું છે? જી, સવારના તે એક કુખ્યાત ભીમાદુલા જે પૂર્વ ધારાસભ્ય કુતિયાણાના જે ભાજપના ધારાસભ્ય હતા એના ભાઈ છે અને કોંગ્રેસ અગ્રણી મુરુ મોઢવાડિયાના હત્યા કેસમાં પણ એમના આરોપી હતા અને એ જામીન ઉપર હાલ મુક્ત હતા અને આદિત્યાણા ગામે એક લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા અને ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું અને એ ફાયરિંગ દરમિયાન તેમને પડખાના ભાગે તેમને ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને સારવાર અર્થે પહેલા પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને ત્યારબાદ હાલ જાણવા મળે છે કે તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે। જી સાગર, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અજાણ્યા શખ્સોએ ભીમાદુલા પર ફાયરિંગ કર્યું છે। હાલ તો તેમની સારવાર છે તે હોસ્પિટલમાં આપવામાં આવી હતી। આદિત્યના ગામ ખાતે ફાયરિંગની આ ઘટના સામે આવી છે, જોકે વધુ સારવાર માટે હાલ ભીમાદુલાને રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા છે।